નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેરબાનુ। નવાયાર્ડ રેલવે કોલોનીમાં આવેલા ડી કેબિન વિસ્તારમાં નવા નિર્માણ પામેલા મંદિરમાં યોજાયેલા મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં તેઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે ભારત માતા, ખોટુ શ્યામ અને સાવરિયા શેઠ ભગવાનની મૂર્તિઓનું વિધિવત પ્રાણ પ્રતિષ્ઠા વિધિ યોજાઈ હતી। વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી દ્વારા આ બેઠકમાં વડોદરાના સાંસદ, ધારાસભ્યો અને તમામ ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં લાંબા સમયથી પડતર પ્રશ્નોના ઝડપી નિરાકરણ અને જનહિતના પ્રકલ્પોને વેગ આપવા અંગે ઊંડાણપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી। પ્રભારી મંત્રી તરીકે હર્ષ સંઘવીએ સરકારી યોજનાઓનો લાભ છેડવાના માનવી સુધી પહોંચે અને વહીવટી પ્રક્રિયા વધુ સુદૃઢ બને તે માટે અધિકારીઓની જરૂરી સૂચનાઓ આપી હતી। કાર્યક્રમ દરમિયાન નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ભવ્ય કળશ યાત્રામાં પણ જોડાયા હતા। મોટી સંખ્યામાં ભક્તો અને સ્થાનિક લોકોની હાજરી વચ્ચે ધાર્મિક માહોલ સર્જાયો હતો। કાર્યક્રમ દરમિયાન તેમણે ભગવાન શિવની પૂજા અર્ચના કરી અને ભારત માતાના ચરણોમાં વંદન કર્યું હતું। હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે રેલવેનું અસ્તિત્વ પણ નહોતું તે સમયથી અહીં સ્વયંભૂ પ્રકટ થયેલા શિવજી વિસ્તારના લોકો પર આશીર્વાદ વરસાતા આવ્યા છે। તેમણે કહ્યું કે આ મંદિર વિસ્તારની આસ્થાનું સૌથી મોટું કેન્દ્રબિંદુ છે। અહીં રહેતા પરિવારો દ્વારા દર મહિને એક રૂપિયો ભેગો કરીને મંદિરનું જીર્ણોદ્ધાર કરવામાં આવ્યું છે, જે વિસ્તારની એકતા અને સહકારનું ઉત્તમ ઉદાહરણ છે। નાયબ મુખ્યમંત્રીએ પોતાના સંબોધનમાં સમાજને સંદેશ આપતા જણાવ્યું હતું કે સમાજની દીકરીઓ કોઈ મુશ્કેલીમાં ફસાય ત્યારે તેમની ટીકા કરવાના બદલે તેમની સુરક્ષા માટે રાણી લક્ષ્મીબાઈ બનીને સાથે ઊભા રહેવું જોઈએ। જો સમાજ વિચાર બદલશે, કોઈ પણ યુવક દીકરીઓને હેરાન કરવાની હિંમત નહીં કરે। તેમને ચેતવણી આપતા કહ્યું હતું કે કોઈ વ્યક્તિ નામ બદલીને દીકરીઓને ફસાવવાનો પ્રયાસ કરશે તો ભાજપ સરકાર તેને છોડશે નહીં અને કડક કાર્યવાહી કરવામાં આવશે। ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આવા કેટલાક બનાવો સામે આવ્યા છે, જેમાં પોલીસે અનેક દીકરીઓને બચાવી છે। ओम नमः पार्वती पते हर हर महादेव। આજે રામેશ્વર મહાદેવ મંદિર દ્વારા આયોજિત આપણા સૌનું આસ્થાનું ખૂબ મોટું કેન્દ્ર એવું આ રામેશ્વર મહાદેવ મંદિરના પ્રાંગણમાં ખાટુ શ્યામજી, સાવરિયા શેઠજી, ભારત માતાનું મંદિર અને દુર્ગા માતાનું મંદિર, અને જ્યાં એક બાજુ હનુમાનજી હોય, શિવજી હોય, રામજી હોય, અને આ બધા જ ભગવાનોના આશીર્વાદ એ આપને સૌને હવે આવનારા દિવસોમાં મળવાના છે। હું આપ સૌ લોકોને આ નવા મંદિરો અને મંદિરોની આજે પ્રતિષ્ઠા આપના સૌના જીવનમાં નવો ઉત્સાહ, નવો ઉમંગ અને તમારા જીવનની બધી જ મનોકામનાઓ પૂર્ણ થાય તેવું આપ સૌને શુભકામનાઓ પાઠવું છું। એવું કહેવાય છે કે જ્યારે રેલવેનું બી અસ્તિત્વ નહોતું તે પહેલાનું આ પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ એ બરોડાના હજારો લાખો પરિવારોને આશીર્વાદ આપતા આવ્યા છે, અને એવા શિવજીની આપને સૌને કદાચ મારી તમારી પેઢીને તો અહીંયા દર્શન કરવાનો અવસર મળતો જ હશે, પરંતુ પેઢીઓ પહેલાથી વડોદરાના નગરજનોને આ મંદિરે, આ સ્થળે આશીર્વાદ આપ્યા છે, અને આપણા સૌનું ખૂબ મોટું આસ્થાનું કેન્દ્ર બી રહ્યું છે। ચારે દિશાએ વડોદરાના નગરજનો માટે આ આસ્થાનું સૌથી મોટું કેન્દ્ર બી રહ્યું છે। અને સાથે સાથે હું તો આજે અહીંના સૌ નાગરિકોને, પરિવારજનોને આભાર માનવા આવ્યો છું।
આજ શિવલિંગની આજ મંદિરના જીર્ણોદ્ધાર માટે આજુબાજુની કોલોનીમાં તમામ પરિવારોએ ભેગા થઈને દર મહિને 1 રૂપિયો પોતાના પરિવારમાંથી આપીને આ મંદિરની જીર્ણોદ્ધાર માટેની વ્યવસ્થાઓ કરવામાં આવી. કોઈ એક દાતા રૂપિયા આપે ને એનાથી હજારો લાખો ગણું વધારે મહત્વ આ દરેક પરિવારે દર મહિને પોતાના પરિવારમાંથી 1 રૂપિયો જીર્ણોદ્ધાર માટે જે તે સમયે આપ્યો. આપણા માટે આ ખૂબ મોટી વિષય છે. મંદિરમાં ખાસ કરીને આ વિસ્તારની એકતા જાળવવા માટેનું સૌથી મોટું કેન્દ્ર બનવા બદલ બી આ વિસ્તારના અને આ મંદિરના સૌ ટ્રસ્ટીઓને હું આજે અભિનંદન આપવા આવ્યો છું. આજે હું વડોદરામાં શિવજીના પૂજા અર્ચના કર્યા પછી ભારત માતાના ચરણોમાં વંદન કરીને બરોડા શહેરના નગરજનો માટે 210 કરોડ રૂપિયાના વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવા જઈ રહ્યો છું. અને મને પાકો વિશ્વાસ છે